આપનું નામ? મારું નામ છે દીપકભાઈ મંગળભાઈ મારું. દીપકભાઈ, શું ઘટના બની હતી? મારી દીકરી છે રીના ઉર્ફે તુલસી, ધવલભાઈ જરીવાલા. એને આ લોકોએ આખા ઘરે એની 2 ફોઈ અને 2 કાકા, એની સાસ, પછી મારા જમાઈનો ભાઈ નાનો, એના પપ્પા, એ લોકોએ ત્રાસ આપીને નીચલી જાતિમાં ડેડી કહીને ત્રાસ આપતા હતા વારે ઘડીએ. હું હિન્દુ મેઘવાળ છું અને સામેવાળા જરીવાળા છે, તો લવ મેરેજ છે એ લોકોના. એ છોકરા માટે મારી છોકરીએ જ્યાં અમારી સમાજમાં સગાઈ કરી હતી એ સગાઈ પણ એ તોડી નાખાવી. મારા કાન પર વાત આવી. હું 14 વર્ષથી જેલમાં છું મર્ડરના કેસમાં. હું અત્યારે પેરોલ પર આવ્યો છું. હું પેરોલ પર અગાઉ આવ્યો હતો ત્યારે મને વાત મળી કે મારી છોકરીનો અફેર બીજી જગ્યાએ ચાલે છે. તો એ સગાઈ તોડવા માટે આગળ બી એક દવા પી ગયેલી. તો મને એમ થયું કે કદાચ આજે નાનું પગલું ભરવું જોઈએ, કાલ ઉઠીને મોટું પગલું ભરે તો અમારી સમાજમાંથી મેં એની સગાઈ તોડાવી નાખીને આ છોકરા સાથે લવ મેરેજ કરાયા, કોર્ટ મેરેજ કરાયા. પછી SMCની અંદર જે ફોર્મ બહાર પડેલા સમૂહ લગ્નમાં, એમાં ગયા વર્ષે સમૂહ લગ્ન કરાયા એને. હમણાં વચ્ચે એના બાળક બી હતું, બાળક આ લોકો પડાવી નાખ્યું. મારી છોકરીને એટલી ટોર્ચર કરી આ લોકો જાતિ વિશે, ડેડી લાવ્યો, આપણામાં લાવતી તો આમ ને તેમ. છોકરાનો એમાં કોઈ વાંક નથી, કેમ કે છોકરાને તો બધી જ ખબર હતી. મારા ઘરે આવ્યો ત્યારે ખબર હતી હું ઝૂંપડપટ્ટીમાં રહું છું, ગરીબ માણસ છું. આત્મહત્યા તો નહીં કરે મારી છોકરી. મને એમ લાગે છે કે આ લોકો મારી નાખી છે મારી છોકરી. બસ મારી તો એટલી જ માંગ છે કે મને ન્યાય મળે ને પોલીસ તરફથી થોડોક સપોર્ટ મળે કે જે સાચી હકીકત છે એનો આ લોકો ખુલાસો કરે. છોકરીની ઉંમર કેટલી હતી? શું નામ? મારી છોકરીની ઉંમર હતી 25 વર્ષ. એનું નામ છે રીના ઉર્ફે તુલસી.